નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં નહીં? આજે આપણે જોવાના છે અસાઇનમેન્ટ 2025 બરાબર, વાર્ષિક પરીક્ષા માટે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિભાગ બી, પ્રકરણ નંબર કયું 4 મિત્રો. આપણે પ્રકરણ નંબર 1 ઓલરેડી સંપૂર્ણપણે જોઈ લીધું. હવે પ્રકરણ નંબર 4 જોવાના છે વિભાગ બીનું. હેતુલક્ષી પ્રશ્નો આપણે વિભાગ બી, સી અને ડી ક્લિયર થઈ જાય ત્યારે જ આવશે બરાબર, કારણ કે હેતુલક્ષી પ્રશ્નોમાં થોડી વાર લાગે છે. એટલા માટે મિત્રો હેતુલક્ષી આપણે પાછળથી રાખ્યા છે, પરંતુ અહીંયા તમારે બી, સી અને ડી માત્ર 2 દિવસમાં જ સોલ્યુશન થઈ જશે આખા વિભાગનું. તો વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, આજે આપણે વિભાગ બીના ચેપ્ટર નંબર 4નું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ. વિડીયો ગમે તો લાઈક કરો મિત્રો બરાબર, લાઈક કરવાનું ભૂલતા નહીં. ખાસ કરીને લાઈક લોકો કરતા નથી વિડીયોને, પરંતુ મિત્રો લાઈક કરો. હું તમને આટલી મજૂરી કરીને તમને આટલું કમ્પ્લીટ મટીરિયલ કમ્પ્લીટ તમને ઘર બેઠા તમને આપું છું ઓનલાઈન બરાબર. આની પીડીએફ જોઈતી હોય તો આના પર તમારે 50 લાઈક પહેલાં કમ્પ્લીટ કરો, ત્યાર પછી 2000 વ્યૂઝ આવી જશે. 2000 વ્યૂઝ, 50 લાઈક પ્લસ 10 કોમેન્ટ પ્લસ બરાબર, 10 કોમેન્ટ પ્લસ હશે અને 20 જણને શેર કરેલું હશે ત્યારે આની સંપૂર્ણ પીડીએફ તમને આવી ગયેલી હશે. એટલે પહેલાં તમે એક કામ તમે જાતે કરી શકો છો. 20 જણને શેર કરો તમે જાતે, એટલે આ એક પૂરું થઈ જાય. પછી એક સબસ્ક્રાઈબ કરો, એક લાઈક કરો, એમ થઈ જશે. એટલે જલ્દીથી આવી જશે આની પીડીએફ બરાબર. તો ચાલો મિત્રો, આપણે અહીંયા વિભાગ બીનું ચેપ્ટર નંબર 4નું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ. તમને દરેક પ્રશ્ન યાદ રહી જાય એ રીતે હું તમને સમજાવવાનું છું. એટલે ખાસ કરીને વિડીયોને કાપીને ના જોતા બરાબર. વિડીયોને કાપીને જોવાનો હોય તો વિડીયો તમે સ્ટોપ કરીને અત્યારથી જ મૂકી દો, કારણ કે મિત્રો વિડીયો કાપીને જોશો તો તમને આવડશે નહીં. એટલા માટે વિડીયોને કમ્પ્લીટ જોજો મિત્રો બરાબર. તો ચાલો મિત્રો, અહીંયા વિડીયોની શરૂઆત કરીએ. તો અહીંયા મિત્રો પહેલો જ પ્રશ્ન છે કે બંગાળના ભાગલા ક્યારે અને કોને પાડ્યા. તો મિત્રો આ તમારે પ્રશ્ન એકદમ સહેલામાં સહેલો છે. બંગાળના ભાગલા ક્યારે પાડ્યા અને કોને પાડ્યા. તો મિત્રો બંગાળના ભાગલા 1905માં બરાબર, અને કોને પાડ્યા તો વિશાળ બંગાળ પ્રાંતના વહીવટી કાર્ય ક્ષમતા લાવવા બહાના હેઠળ ઈસવીસન 1905માં સમયના વોઇસરોય બંગાળના પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળના ભાગલા એમ 2 ભાગલા પાડ્યા હતા બરાબર. અને પાછળથી કરજણનો ઈરાદો સમગ્ર ભારતમાં સૌથી વધારે જાગૃત પ્રજા બંગાળની પ્રજા, હિન્દુ અને મુસ્લિમ પ્રજા ક્રોમી એકતા તોડાવવાનું હતું બરાબર. તો આ શા માટે, તો અહીંયા તમને જવાબ પણ આપી દીધો છે. તો તમને હું ફરી સમજાવું છું કે ક્યારે પાડ્યા. તો 1905માં. કોને પાડ્યા તો વોઇસરોય જશે. અને શા માટે પાડ્યા તો બંગાળની પ્રજા ખૂબ જ જાગૃત હતી, અને બંગાળની પ્રજા ખૂબ જ જાગૃત હોવાથી તેઓમાં કોઈ ક્રોમી એકતા ન હતી. આ ક્રોમી એકતા હતી બરાબર. એટલે કે આ ક્રોમી એકતા તમારે એને તોડવા માટે, ક્રોમી એકતા એટલે હિન્દુ અને મુસ્લિમ વચ્ચેનો મિલાપ હતો, અને આ હિન્દુ અને મુસ્લિમ વચ્ચેના મિલાપને તોડવા માટે, એટલે કે આ ક્રોમી એકતાને તોડવા માટે આ બંગાળના ભાગલા પાડ્યા. એ પણ કયા 2 ભાગમાં પાડ્યા હતા, એક પૂર્વ બંગાળ અને બીજું પશ્ચિમ બંગાળ બરાબર. આ રીતે તમારે સંપૂર્ણપણે યાદ રાખવાનું છે. હજુ એકવાર તમને રિપીટ કરી દઉં છું મિત્રો, એટલે જરૂરથી તમને 50% તો બેસી જશે મગજમાં બરાબર. એટલે તમારે કેટલા ટકા તૈયાર કરવાનું રહ્યું, ખાલી માત્ર 50% તૈયાર કરવાનું રહ્યું. એ તમે ખાલી માત્ર 3 વાર વાંચી જશો એટલે તમને આ તૈયાર થઈ જશે બરાબર. તો હજુ એકવાર કહું છું કે બંગાળના ભાગલા ક્યારે તો 1905માં પાડ્યા. કોને પાડ્યા તો વોઇસરોય કંજસે પાડ્યા. શા માટે પાડ્યા તો અહીંયા તમારે લખવાનું કે વોઇસરોય આટલેથી તમારે શા માટે પાડ્યા તો વોઇસરોય કંજસે બંગાળના પૂર્વ અને પશ્ચિમ એમ 2 ભાગલા પાડ્યા. આની પાછળનું કારણ કે વોઇસરોય કંજસનો ઈરાદો સમગ્ર ભારતમાં સૌથી વધારે જાગૃત પ્રજા બંગાળી પ્રજા હતી, અને બંગાળી પ્રજામાં હિન્દુ અને મુસ્લિમ પ્રજાની ક્રોમી એકતા સૌથી વધુ હતી. આ ક્રોમી એકતાને તોડવા માટે બંગાળના ભાગલા 2 ભાગમાં પાડવામાં આવ્યા, પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ બરાબર. એમ તમે લખી શકો છો. ત્યાર પછી આગળનો ક્વેશ્ચન આપણે જોઈએ. તો આગળનો ક્વેશ્ચન છે મિત્રો, આ તમારી આઈએમપી પ્રશ્ન છે, એટલે તમારે ખાસ કરીને તૈયાર કરવાનું રહેશે. એટલે તમારે હું તમને આઈએમપી પ્રશ્ન જે તમારી પેપર આવશે એ વખતે આઈએમપી પ્રશ્ન આપીશ. એમાં આ પ્રશ્ન મારા ખ્યાલથી 2 માર્ક્સમાં
હોઈ શકવાની સંભાવના છે, કારણ કે આ પૂછાય છે, બરાબર મિત્રો. એટલે આ તમારે તૈયાર કરી દેવાનું છે ખાસ કરીને. ત્યાર પછી છે કે ગુજરાતમાં થયેલી ઉગ્ર ક્રાંતિવાદી ચળવળો તમારે જણાવવાની છે. તો અહીંયા છે પહેલાં કે શ્રી અરવિંદ ઘોષે ગુજરાતના સશસ્ત્ર ક્રાંતિ ભૂમિકા તૈયાર કરી હતી અને તેમને ભવાની મંદિર નામના પુસ્તકમાં, જુઓ મિત્રો, પહેલાંના સમયમાં આવી કોઈ પુસ્તક વર્ણવાયેલી હોય ને કે ગન કઈ રીતે ચલાવી, બંદૂક ગોળાબાર કઈ રીતે બનાવો, એ બનાવવા, તો એ માટે મિત્રો કોઈ પણ પુસ્તક માર્કેટમાં રખાય નહીં. ન કે મિત્રો અંગ્રેજ લોકો છે ને તેને મારી નાખી ગમે તે કંઈ સજા, ઉગ્ર સજા કે દંડ કરે, એના માટે મિત્રો એ ભૂમિકા છે ને અરવિંદ ઘોષે, જો મિત્રો એ વખતની પદ્ધતિ કે ભવાની મંદિર નામનું પુસ્તક બનાવ્યું હતું અને એમાં આ ક્રાંતિ યોજના વર્ણવેલી હતી, બરાબર. એટલે કે એમાં શું વર્ણવેલું હતું કે ભૂમિકા તૈયાર કરેલી હતી કે તેમને બોમ્બ કઈ રીતે બનાવવા, એ બધું છે. આગળ તમને ખબર પડશે. તે ઈસવીસન 1902માં બારિન્દ્ર કુમાર ઘોષે ગુજરાતમાં આવ્યા ત્યારે તેમણે દક્ષિણ ગુજરાતમાં ક્રાંતિનો પ્રચાર કર્યો અને અહીં તેમને શ્રી છોટુભાઈના પુરાણી અને શ્રી અંબુબાઈના પુરાણીનો સાથ મળ્યો. નર્મદા નદી કિનારે સાકરિયા સ્વામી મળ્યા હતા અને શ્રી બારિન્દ્ર કુમાર ઘોષે વડોદરા, ચરોતર પ્રદેશ, ખેડા, અમદાવાદ, મહેસાણા વગેરે સ્થળો ફરી મધ્યમ વર્ગના યુવાનોને ક્રાંતિમાં જોડ્યા. આમ ગુજરાતની ક્રાંતિ યોજના ફેલાવનાર દેશી વનસ્પતિ દવાઓ, નાહવાનો સાબુ બનાવવાની રીત, કસરત, ગુલાબનો કિસ્સો, કાયદો સંગ્રહ વગેરે શીર્ષકોવાળી પુસ્તકોમાં પ્રકાશિત કરવામાં આવી. આ પુસ્તકોમાં, જુઓ મિત્રો, અહીંયા લખ્યું છે, આ પુસ્તકોમાં બોમ્બ બનાવવાની રીત હતી, બરાબર. નર્મદા નદી કિનારે ચાંદોલ કરનારી આ ગંગાનાથ વિદ્યાલયની સ્થાપના કરવામાં આવી. એ વિદ્યાલયમાં છુપી ક્રાંતિકારીઓ પ્રવૃત્તિઓ ચલાવતા હતા, બરાબર. ગુજરાતમાં અનેક યુવાનો ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં જોડાયા. ત્યાર પછી મિત્રો આ પણ તમારે મોસ્ટ આઈએમપી છે, બરાબર મિત્રો. આ પણ તમારે ખાસ કરીને તૈયાર કરવાનો રહેશે, બરાબર. કારણ કે આમાંથી તમને એકવાર હું ફરી સમજાવી દઉં આખો પ્રશ્ન, એટલે તમને આ થોડો મગજમાં નહીં બેસે, કારણ કે લેન્ધી છે. પરંતુ આમાં તમારે કેટલી 4 જ મુદ્દા લખવાના હોય છે કોઈ પણ, બરાબર. એટલે કમ્પ્લીટ તમારી રીતે બનાવો. તમને જે આમાંથી આવડું મોટું લખવાનું હોતું જ નથી, બરાબર. તમારે આમાં 4 આવું મુદ્દા લખો તો તમારે આવી 4 લીટીઓ લખવાના હોય છે, અને મુદ્દા લખો તો 4 થી 5 મુદ્દા લખવાના હોય છે. તો તમને કેટલા કમ્પ્લીટ 2 ગુણ મળી શકે, બરાબર. તમારે આટલું લખશો ને, આટલેથી ચાલુ કરશો ને આ ઉત્તરથી, તે તમે મિત્રો આટલા સુધી લખશો ને જોડાયા, બરાબર, તો પણ તમને કેટલા 2 ગુણ મળી જશે. પરંતુ એમાં તમારે આ બધું નથી લખવાનું બેઠું. આમાંથી થોડું તમને જે મેન મુદ્દા હોય એ તમારે લખવાના છે, બરાબર. એ મેન મુદ્દા હું તમને કહી દઉં તો અહીં છે કે શ્રી અરવિંદ ગુજરાતમાં સમગ્ર શસ્ત્રજ્ઞાન ભૂમિકા તૈયાર કરી હતી. પહેલો મુદ્દો તમારે આખો લખવાનો છે. ત્યાર પછી તેમને ભવાની મંદિર નામના પુસ્તકોની ક્રાંતિ યોજના વર્ણવી હતી, પહેલો મુદ્દો આખો. ત્યાર પછી ઈસવીસન 1902માં બારિન્દ્ર કુમાર ગુજરાતમાં આવ્યા, બરાબર, અને તેમણે પ્રચાર કર્યો. ગુજરાતમાં આવ્યા તેમણે દક્ષિણ ગુજરાતનો પ્રચાર કર્યો. અહીં તેમને છોટુભાઈ પુરાણી અને શ્રી અંબુદાભાઈ પુરાણીનો સાથ મળ્યો, બરાબર. ત્યાર પછી નર્મદા, પછી આ તમે ના લખો ને ચાલે મિત્રો, કારણ કે તમારા સાહેબ જે હોય એ કમ્પ્લીટ જોતા નથી, એટલા માટે મિત્રો તમારે બધા મુદ્દા નહીં લખવાના. થોડા મુદ્દા લખેલા છે તો તમારે ચાલશે, બરાબર. એટલે આ તમારે નહીં લખો તો ચાલશે. ત્યાર પછી શ્રી બારિન્દ્રનાથ, આ તો તમને આવડે, ઘોષે વડોદરા, ખેડા, અમદાવાદ, મહેસાણા સ્થળોએ ફરીને મધ્યમ વર્ગના ક્રાંતિમાં જોડ્યા અને પછી ઉગ્ર ક્રાંતિ યોજના ફેલાવનાર દેશી વનસ્પતિ, નાહવાનો સાબુ બનાવવાની રીત જેવા, કસરત, ગુલાબ જેવી. આ મિત્રો ખાસ કરીને લખજો. હું જે હાઇલાઇટ કરું એ તમારે ખાસ કરીને લખવાનો છે. ચોથો પ્રશ્ન, કારણ કે સાહેબ આ ચોથો પ્રશ્ન ખાસ કરીને જોશે, બરાબર મિત્રો. એટલે ચોથો પ્રશ્ન તમારે લખવાનો છે. ગુજરાત ઉગ્ર ક્રાંતિ યોજના જોડાવા માટે ફેલાવનાર દેશી વનસ્પતિ દવાઓ કઈ મિત્રો? દેશી વનસ્પતિ દવાઓની પુસ્તક, નાહવાનો સાબુ બનાવવાની રીત, પછી કસરત કઈ મિત્રો? કસરત, પછી ગુલાબનો કિસ્સો, કાયદાનો અમલ, કાયદાનો સંગ્રહ વગેરે શીર્ષકવાળી પુસ્તકોમાં મિત્રો શું હતું? વગેરે શીર્ષકવાળી પુસ્તકોમાં
બોમ્બ બનાવવાની રીતો પ્રકાશિત કરવામાં આવી હતી, બરાબર. ત્યાર પછી આવી જ રીતે નર્મદાના કિનારે ચાંદોલ કરનારી ગંગાનાથ પુસ્તકાલયની સ્થાપના થઈ. આ મુદ્દો પણ તમારે આપીને લખવાનું છે. હું કહું એટલું જ લખવાનું છે કે નર્મદા કિનારે ચાંદોલ નદી પાસે ગંગાનાથ પુસ્તક સ્થાપિત કરવામાં આવી. અને અહીં બધા મિત્રો વિડીયો થોડો વચ્ચે કટ થઈ ગયો હતો, બરાબર, પરંતુ કંઈ વાંધો નહીં. હું તમને આ 5મો મુદ્દો આખો તમને ફરીથી સમજાવી દઉં છું કે નર્મદા નદી ચાંદોલ નદીને ગંગા ગાંઠા નદી સ્થાપના કરવામાં આવી. અને આ નદી વિદ્યાર્થીઓ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવતા હતા. અને ગુજરાતમાં યુવકો ક્રાંતિકારી ગુજરાતના દરેક અનેક યુવક ક્રાંતિકારી ગુજરાતમાં જોડાય, બરાબર. આ રીતે મિત્રો તમે આને કમ્પ્લીટ લખી શકો છો. આના મિત્રો આ આઈએમપી છે મિત્રો, બરાબર. અહીંયા જોઈ શકો છો તમે ફૂંદરી કરેલી છે ઉપર, એટલે આ પણ તમારી ખાસ કરીને આઈએમપી છે. એટલે આ તમારી ખાસ કરીને વર્ણવવાની છે, એટલે તૈયાર કરવાની છે, બરાબર. ત્યાર પછી અહીંયા મિત્રો એક બીજો પ્રશ્ન છે 3જા નંબરનો, બરાબર. તો અહીંયા છે કે અસહકારનું આંદોલન શા માટે મોકૂફ રાખવામાં આવ્યું એના વિશે તમારે અહીંયા માહિતી આપવાની છે. તો મિત્રો એના વિશે તમારે સચોટ માહિતી કમ્પ્લીટ હું જે કહું એટલું તૈયાર કરી દો આમાં, બરાબર. તમને એકદમ આવડી જશે કે આમાં તમારે પહેલાં જોવાનું છે કે ગાંધીજી બ્રિટિશ સરકાર સાથેથી અસહ્ય આંદોલન ચલાવવાની આગ્રહી હતા, બરાબર. એટલે ગાંધીજી બ્રિટિશ સરકાર સામે અસહ્ય આંદોલન ચલાવવાના શું હતા? આગ્રહી હતા. તમારી તારીખ આ યાદ રાખવાની છે મિત્રો, ખૂબ જ આઈએમપી છે. તારીખ 2 ફેબ્રુઆરી 1905. કઈ મિત્રો? 2 ફેબ્રુઆરી 1905 ના રોજ ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચોરીચોરા ગામમાં લોકોને હિંસા સામે વર્ગ્યા અને તેમને પોલીસ ચોકીમાં ઉભરેલા 21 પોલીસોને સળગાવી માર્યા. મિત્રો આ પ્રશ્ન તમને લાગતો હશે, પરંતુ આ આઈએમપી છે આ પણ, બરાબર. હું તમને જે 5 આમાં જે અસાઇનમેન્ટમાં હોય છે 5 પ્રશ્નો મોસ્ટ ઓફલી આઈએમપી જ હોય છે, એટલા માટે તમારે બધા 5 તૈયાર કરી દેવાના, બરાબર. ખાસ કરીને કારણ કે આમાં આઈએમપી પ્રશ્નો હોય એ જ અસાઇનમેન્ટમાં મૂકેલા હોય છે. એટલા માટે મિત્રો હું તમને આ ફરીથી સમજાવું છું કે ગાંધીજી બ્રિટિશ સરકારના અસહ્ય આંદોલન કરવાના આગ્રહી હતા. 5 ફેબ્રુઆરી 1905ના રોજ રોષે ભરાયેલ ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચોરીચોરા ગામમાં હિંસાને માર્ગે વળ્યા અને તેમને પોલીસ ચોકમાં 21 લોકોને સળગાવી માર્યા. કેટલા? આ 21 લોકોને તમારે યાદ રાખવાનું છે. હેતુલક્ષીમાં તમારે આવી શકે છે મિત્રો, અને આપણે હેતુલક્ષી સોલ્વ કરશું એદાર આવશે તો તમને આ વિડીયો જોયેલો છે તો 100% કહીશ કે આ તમારી જાતે જવાબ આપવાનો છે, બરાબર મિત્રો. હું એ વખતે જવાબને હાઈડ કરી દે, બરાબર, તમને ખબર પડશે નહીં. એટલા માટે પહેલાં જોઈ લેજો કે અત્યારે કે તેમને કેટલા પોલીસોને મારી નાખ્યા હતા. પોલીસ ચોકીમાં 21 પોલીસોને હિંસક સળગાવી દીધા, એટલે જીવતા બાળી નાખ્યા મિત્રો. એકદમ સાદા ઊભા જીવતા માણસ, ચાલતો હરતો ફરતો જીવતા માણસને સળગાવી દીધા, બરાબર. અને આ આંદોલનમાં હિંસા થતાં ગાંધીજીએ ખૂબ જ દુઃખ થયું. અને આ આંદોલન થતાં ગાંધીજીને ખૂબ જ દુઃખ થયું, કારણ કે તેઓ બ્રિટિશ સરકાર સામે અસહ્ય આંદોલન કરવાના શું હતા? આગ્રહી હતા મિત્રો. એટલે તેઓ હિંસાના માર્ગે ક્યારેય જતા નહીં, બરાબર. તેઓ હિંસાના માર્ગે હંમેશા જતા, અહિંસક માર્ગે તેઓ ક્યારેય જતા નહીં મિત્રો. એટલા માટે તેમને આ કેમ દુઃખ થયું? હું પણ તેમ કહી દીધું કે આંદોલનમાં હિંસાના માર્ગે થતાં ગાંધીજી ખૂબ જ દુઃખ થયું અને અહિંસક આંદોલન લડત તેઓ તૈયાર નથી એમ તેમને લાગ્યું. મિત્રો તમે એ અહિંસક આંદોલન ચલાવવાના આગ્રહી હતા. તેઓ મિત્રો એક તેમનું અસહ્ય એટલે કે આપણે કમ્પ્લીટ ભાષામાં કહું તમને તો એ એમ ગાંધીજીનું મન એમ વિચારતું હતું કે આપણે લડવા કે બાંધવાની કે મારવાની એવું કંઈ કરવું નથી, પરંતુ આપણે શાંતિથી વાત કરીને આનો મુકંદો લાવીએ. પરંતુ આ એ માટે તેઓ અહિંસક એટલે મિત્રો હિંસક વગર, એટલે કે તમે કહી શકો કે આમ લડવાનું ભાગવાનું નહીં, પરંતુ શાંતિથી વાતચીત કરવામાં એવું માનતા હતા. પરંતુ આ 21 જે ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચોરીચોરા ગામમાંથી એક હિંસાના માર્ગે વાળ્યા અને 21 પોલીસોને ઊભા જીવતા અને સાજા સળગાવી માર્યા. એટલા માટે મિત્રો અહીંયા તેઓ અહિંસક માર્ગે લડવા જતા હતા, પરંતુ તેમને ત્યારે એવું થયું કે તેઓ તૈયાર નથી. આથી તેમને અહિંસક આંદોલન મોકૂફ રાખ્યું, બરાબર. હું તમને આને ફરીથી સમજાવી દઉં, આખો કમ્પ્લેટ આવડી જશે મિત્રો. ડંકાના ચોટે મિત્રો તમને આમાં આવડી જશે, બરાબર. કારણ કે આ
કોણ છે વિદ્યાપત યુટ્યુબ ચેનલ પર તમે આવ્યા છો તો મિત્રો 100% આવડી જશે. તો હું તમને ફરીથી સમજાવું છું કે અસહકારનું આંદોલન શા માટે મોકૂફ રાખવામાં આવ્યું. તો મિત્રો અહીંયા છે ગાંધીજી બ્રિટિશ સરકાર સામે અહિંસક આંદોલન ચલાવવાના આગ્રહી હતા. એટલે તેમને અહિંસક આંદોલન ચલાવવાનું હતું. કોના સામે? બ્રિટિશ સરકાર સામે અહિંસક આંદોલન ચલાવવાનું હતું. એટલે કે વાતચીત કરવાની હતી, મામલાને શાંત કરવાનો હતો ને નિર્ણય લાવવાનો હતો છેલ્લે. પરંતુ 5 ફેબ્રુઆરી ગોરખપુર જિલ્લામાં ચોરીચોરા ગામમાં, કયા મિત્રો? જ્યાં ચોરીચોરા ગામ, એટલે ચોરીચોરા ગામ પણ અહીંયા હેવી આપેલું છે, તમે જોઈ શકો છો. ગોરખપુર જિલ્લાના, બરાબર, ગોરખપુર ઉત્તર પ્રદેશ યુપી ના ગોરખપુર જિલ્લાના ચોરીચોરા ગામ. તમને મિત્રો અહીંયા તારીખ પણ યાદ રહી જશે. હું એવી રીતે સમજાવીશ તો કે 5 ફેબ્રુઆરી, બરાબર, 5 ફેબ્રુઆરી 1922. તમારે અહીંયા 1922 તો અહીંયા આપેલું જ છે. એટલે શું યાદ રાખવાનું છે કે 5 ફેબ્રુઆરી 1922ના દિવસે ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચોરીચોરા ગામમાં હિંસાને માર્ગે વળ્યા અને તેઓ પોલીસ ચોકીમાં ભરાયેલા 21 જીવતા ચાલતા હરતા ફરતા પોલીસોને સળગાવી દીધા, બરાબર. અને આ આંદોલનમાં હિંસા થતાં ગાંધીજીને ખૂબ જ દુઃખ થયું, કારણ કે તેઓ શું હતા? તેઓ અહિંસકના માર્ગે ચાલનાર હતા, આ હિંસાના માર્ગે ચાલનાર હતા, પરંતુ આ હિંસાને ખૂબ જ દુઃખ થયું. એને અહિંસક લડત સામે લોકોને હજુ તૈયાર નથી એમ લાગતા તેઓ આ અહિંસકનું આંદોલન મોકૂફ રાખ્યું, બરાબર, એમ તમે કહી શકો છો. તો ચાલો મિત્રો આગળ હવે આપણે જોઈએ આ પ્રશ્ન. હું તમને 50% તો આમાં જ ખબર પડી ગઈ હશે, બરાબર. 50% તમારે ના આવડે તો એક બીજો ઓપ્શન છે, ગોખવાનું નહીં મિત્રો, પરંતુ આને 3 વાર રીડ કરી દેવાનું, બરાબર. 3 વાર રીડ કરશો એટલે તમને 75% ખબર પડી જશે, બરાબર, 75%. અને આમાં તમે 75% લખશો અને બીજું બાકી રહેલું તમે મૌખિક લખશો મિત્રો, મૌખિક, તો પણ તમારે એવું નથી કે આ બેઠું ઉતારવાનું. સરકારે એવો આદેશ નથી કર્યો કે તમારે આ પ્રશ્ન પૂછાય પેપરમાં તો બેઠું લખવાનું. તમે મૌખિક લખશો, બરાબર. આ તૈયાર કરી તમે 3 વાર વાંચી જાય અને તૈયાર કર્યો અને અહીંયા વિડીયોમાં તૈયાર કર્યો, બસ આટલું. અને પછી આને મૌખિક તમે લખો તો તમને 2 ગુણ કમ્પ્લીટ મળવા પાત્ર છે, બરાબર મિત્રો. ત્યાર પછી આગળ જોઈએ આપણે તો કાળો કાયદો અને ખિલાફત આંદોલન. તો કાળો કાયદો છે મિત્રો, અહીંયા અંગ્રેજ સરકારે પોતાના વિરોધીઓ પર દમન ગુજારવા માટે રોલેટ એક્ટ બનાવ્યો. તેનાથી ભારતીયોનું વ્યક્તિત્વ, સ્વતંત્રતા અને વાકની છીનવાઈ જોઈ. ગાંધીજી રોલેટ એક્ટને કાળો કાયદો કહ્યો. ગાંધીજી કોને કાળો કાયદો કાઢ્યો? યાદ રાખજો, કાળો કાયદો. ગાંધીજીએ રોલેટ એક્ટને કાળો કાયદો કહ્યો હતો, બરાબર. યાદ રાખજો, તમારે હેતુલક્ષીમાં પૂછાઈ શકે છે. ત્યાર પછી છે ખિલાફત ચળવળ. તો ખિલાફત ચળવળમાં તમને પૂછવાની સંભાવના છે. કાળો કાયદો મારા ખ્યાલથી દર વખતે પૂછાય છે, એટલે આ ફરે પૂછવાની સંભાવના નથી, પરંતુ આ ફરે પૂછાય તો એ છે ખિલાફત આંદોલન, બરાબર. ખિલાફત આંદોલન, ચળવળ નહીં મિત્રો. ખિલાફત આંદોલન. તો અહીંયા તમે ને હું સમજાવું તો અહીંયા છે ખિલાફત ચળવળ. તો પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તુર્કી જર્મનીના પક્ષે જોડાયું અને ઇંગ્લેન્ડ પછી વિજય મેળવી તેને સંધિ કરવા આવી હતી અને તેની શરતો અત્યંત કડક અને અન્યાયી હતી. તુર્કી સુલતાનોને એ વખતે ઇસ્લામ ધર્મનો ખિલાફા એટલે ધાર્મિક વડો હતો. તેને સંધિની શરતોનો વિરોધ કર્યો. સંધિની શરતો હળવી કરવા માટે ભારતના જે ચળવળ થઈ તેને ખિલાફત ચળવળ કહેવામાં આવે છે મિત્રો, બરાબર. અહીંયા ખિલાફત ચળવળ તમને યાદ રહી ગઈ હશે કમ્પ્લીટ. ત્યાર પછી મિત્રો અહીંયા જલિયાવાલા બાગ હત્યાકાંડ ટૂંક નોંધ. મિત્રો તમારે આ તૈયાર કરવાની જ નથી, કારણ કે આ તમારે જલિયાવાલા બાગ હત્યાકાંડ તમારે 2 ગુણમાં કોઈ દિવસ પૂછાશે નહીં, બરાબર. હા, એમ તમારે જલિયાવાલા બાગ હત્યાકાંડ તમારે આ રીતે પૂછાઈ શકે, બરાબર. સંકલ્પના સમજાવો જલિયાવાલા બાગ હત્યાકાંડ, પરંતુ આ રીતે ટૂંકમાં માહિતી આપો, આમ પણ પૂછાઈ શકે. પરંતુ તમારે જલિયાવાલા બાગનો આખી ટૂંક નોંધ છે કેટલા 3 ગુણમાં પૂછાવાની સંભાવના છે. તો પણ હું તમને અહીંયા સમજાવી દઉં છું કે તમારે તારીખ યાદ રાખવાની છે કે બ્રિટિશ સરકારના લોકપ્રિય નેતા, બ્રિટિશ સરકારનું દમન. પહેલું છે બ્રિટિશ સરકારનું દમન અને લોકપ્રિય નેતા ડૉક્ટર સત્યપાલ અને ડૉક્ટર કિચલુની ધરપકડ કરતા વિરોધ કરવા માટે કઈ તારીખ યાદ રાખજો? 13 એપ્રિલ 1919ના રોજ
અમૃતસરમાં એક જંગી સભા ભરાઈ. અહીંયા મિત્રો વચ્ચે એક મુદ્દો કપાઈ ગયો છે, બરાબર, ટાઈપિંગ કરવામાં, કે તેની હું તમને અહીંયા કહી દઉં છું મિત્રો કે આની દિવાલ કેટલા ફૂટ ઊંચી હતી, એ બધો એક મુદ્દો આવે છે વચ્ચે મિત્રો. એ મુદ્દો અહીંયા ટાઈપિંગ કરવામાં થોડો મિસ્ટેક થઈ છે મારા ખ્યાલથી, અને કપાઈ ગયો લાગે છે. તો કંઈ વાંધો નથી મિત્રો, તમારે કરવાની કંઈ ચિંતા નથી. તો હું કહું તમને કે આની 1.5 મીટર જેટલી ઊંચી દિવાલ, કેટલી આ 1.5 વચ્ચે એક મુદ્દો કપાઈ ગયો છે, હું તમને મૌખિક સમજાવું છું. 1.5 મીટર જેટલી આની ઊંચી દિવાલ હતી, અને બાગને વચ્ચે એક આવાવાળું નામનો કૂવો હતો, બરાબર મિત્રો. અને બાગમાં આવવા જવા માટે માત્ર એક સાંકડો રસ્તો હતો મિત્રો, બરાબર, એક સાંકડો રસ્તો હતો. આટલી માહિતી વચ્ચે અહીંયા લખી નથી, અહીંયા કપાઈ ગઈ છે મિત્રો, બરાબર. એટલે તમારે ખાસ કરીને અહીંયા જોઈ લેવાનું, આ લખી દેવાનું છે કે બાગને ફરતે 1.5 જેટલી ઊંચી દિવાલ હતી, બાગને વચ્ચે અવાવરું કૂવો હતો, બાગમાં આવવા જવા માટે ફક્ત એક જ સાંકડો રસ્તો હતો, બરાબર. તો આ રીતે તમે લખી શકો છો. ત્યાર પછી સભા ચાલતી હતી ત્યારે અમૃતસરના પોલીસ વડા જનરલ ડાયર લશ્કરી સાથે તે આવી ગયો અને કોઈને પણ ચેતવણી આપ્યા વગર મિત્રો ઓચિંતાની ગોળીબાર કરવાનું શરૂ કર્યો. અને આ જંગી સભામાં ભરાયેલા માત્ર 10 જ મિનિટમાં તેમને 1500 જેટલા ગોળીબાર રાઉન્ડ છોડ્યા. અને આશરે કેટલા મિત્રો અહીંયા તમને દેખાય નહીં, પરંતુ અહીંયા મારી પાસે મને છે કે તેને 379, બરાબર, 379. પરંતુ મિત્રો આ તો મૌખિક છે, બરાબર. આના વિશે હું તમને બીજી માહિતી આપું તો આ તો મૌખિક છે, પરંતુ આમાં કેટલાય લોકો મળી ગયા હતા. પરંતુ કોંગ્રેસ સરકાર એ વખતે મારા ખ્યાલથી હતી, તો તેમને આંકડો સાચો બહાર બતાવ્યો નહોતો મિત્રો, બરાબર, કે કેટલા લોકો મળી ગયા. આ તો ખાલી મિત્રો 379 લોકો મૃત્યુ પામે એમ કહ્યું છે, કારણ કે વધારે લોકો મૃત્યુ પામ્યા હોય તો એમને પણ સરકાર ચલાવવાની હતી, કોંગ્રેસ સરકારને. એટલા માટે મિત્રો અહીંયા છે કેટલા 379 લોકો મૃત્યુ પામ્યા એમ અહીંયા આંકડો આપ્યો છે, અને લગભગ 1200 લોકો ઘાયલ થયેલા છે. અહીંયા તમને આગળ લખેલું હશે મારા ખ્યાલથી, તો તમને કહું કે કોંગ્રેસ અહીંયા જો મિત્રો આવી ગયું ને, તે કોંગ્રેસની તપાસની સમિતિ મતે લગભગ 1000 લોકો મૃત્યુ પામ્યા હતા. કોંગ્રેસના એટલે મિત્રો હું તમને એ વખતે અહીંયા મિત્રો હું કદી ઊંધું બોલ્યો કે કોંગ્રેસ સરકાર મિત્રો એ વખતે હતી કે ખબર નહીં, એ વખતે કઈ સરકાર હતી, પરંતુ કોંગ્રેસ સરકારે એ વખત તપાસ કરી હતી. આ મિત્રો, બરાબર, કોંગ્રેસ સરકારે એ વખત તપાસ કરી હતી અને 1000 લોકોનો મૃત્યુ સામે મળ્યો હતો. અને અહીંયા કેટલા છે મિત્રો 369. એ વખતની જે સરકાર હશે એમની, કોંગ્રેસ સરકાર એ વખતે મારા ખ્યાલથી નથી, બરાબર. તો એ વખતે 379 લોકો મૃત્યુ પામે એવો આંકડો બતાવ્યો હતો. અને કોંગ્રેસ સરકારે જ્યારે તપાસ કરી ત્યારે કેટલા 1000 લોકો મૃત્યુ પામ્યા હોય એવો આંકડો સમિતિએ આવ્યો હતો, બરાબર. તો આ રીતે મિત્રો આમાં પણ થોડી માહિતી એ વખતની સરકાર છે તે આંકડો સાચો બહાર પાડ્યો નથી હજુ પણ. તો આ હત્યાકાંડથી આખા દેશના લોકો હાહાકાર મચી ગયો અને ગાંધીજી અંગ્રેજો પ્રત્યેની રહી સહી શ્રદ્ધા પણ ડગી ગઈ. આ હત્યાકાંડ આખા દેશમાં રાષ્ટ્રીય એકતા સ્થાપવા મહત્વનો ભાગ ભજવ્યો. આ હત્યાકાંડે અસહકારના ભાવિ આંદોલનની ભૂમિકા પૂરી પાડી હતી, બરાબર. તો આ સાથે મિત્રો અહીંયા આ પાઠ ચેપ્ટર નંબર 4 બરાબર કમ્પ્લીટ પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આની PDF જોઈતી હોય તો તમારે મિત્રો પહેલાં 10 જણને શેર કરવાનું છે. 2000+ વ્યૂઝ આના પર આવી જશે, બરાબર, ત્યારે આની PDF તમને મળશે. અને 50 લાઇક હોવી જોઈએ અને કોમેન્ટો હોવી જોઈએ. આગળ હું એ કીધું એમ તમને, તો તમને આની PDF પણ તમને મળી જશે. જલ્દીથી તમે પહેલાં 10 જણને શેર કરો તો તમને આ PDF મળી જશે, બરાબર. જેને 10 જણને શેર કરશો એ આ PDF મળી જશે મિત્રો. નીચે તમારી PDF જોતો હોય તો PDF લખીને કોમેન્ટ કરો. 10 જણની કોમેન્ટ આવશે એટલે મિત્રો આ PDF તમને મળી જશે. અને આના પર કેટલા 2000+ વ્યૂઝ હોવા જોઈએ પહેલાં, બરાબર, તો જ તમને મળશે. એટલા માટે જલ્દીથી દરેક જણ 10 જણને શેર કરો. એટલા માટે દરેક જણ જોશે એટલે તમારે થઈ જશે. અને એ પણ આગળ 10 જણને કરશે અને એ પણ એક આગળ 10 જણને કરશે, એમ જલ્દીથી થશે. એટલા માટે શેર કરો વિડીયોને. વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ભૂલતા નહીં. તમારા દરેક મિત્રો સર્કલમાં આ વિડીયોને શેર કરજો. તમારા 10 મિત્રો તો ઓછામાં ઓછા હશે, બરાબર મિત્રો. તો 10 મિત્રોને શેર કરો તો તમારે આ જલ્દીથી થઈ જશે. તો ચાલો મિત્રો આપણે મળીશું આ વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો ખૂબ ખૂબ આભાર.